I am happy and I am free. It is absolutely controversial thought. હું સુખી છું અને હું સ્વતંત્ર છું. આ બિલકુલ વિરોધાભાસ છે. તમે સુખી છો કેવી રીતે? મને એ સમજાવો. કેવી રીતે સુખી છો? સર, મારો 1 લાખ રૂપિયા મહિને પગાર છે. શાબાશ. સર, 5 બેડરૂમનું ઘર છે મારું. મારી પાસે ગાડી છે, ટોપ ફર્નિચર છે. સર, બધા સેન્ટ્રલી એસી ઘર છે. સર, તમે ગમે ત્યારે ફોન કરો, હું તમને 2, 5, 10 લાખ રૂપિયા મોકલી આપું. સર, હું સુખી છું કે નહીં? એગ્રી. મેં હા પાડી ને મને મંજૂર પણ છે. પણ તમારું સુખ, તમારો પગાર, તમારું સેન્ટ્રલી એસી ઘર, તમારી 20-25 લાખની ગાડી, તમારી 1 કરોડની ફિક્સ ડિપોઝિટ, એની ઉપર આધાર છે. હા કે ના? કલ કિસને દેખા હૈ? કાલે નોકરી જતી રહી તો લાખનું શું? ધરતીકંપ આવ્યો એ વખતે મકાન અને ગાડી નું શું થશે? કેતન પારેખ જેવા કંઈક માણસો મળી ગયા અને બેંકમાં મૂકેલા 1 કરોડ ઉઠી ગયા તો શું કરશે? જે તમારું સુખનું સાધન હતું એ ગયું કે નહીં? તમે સુખી ક્યારે છો? કે આ બધા વગર જો તમે સુખી હોય તો યુ આર ટોટલી ફ્રી. તમે સ્વતંત્ર છો. તમે સ્વતંત્ર નથી. તમે 1 કરોડની ડિપોઝિટ, તમે મકાન, તમે ગાડી, તમારા પગારના ગુલામ છો. હવે એ તમને સુખ આપે તો સુખ. અને એ બધું નહીં હોય તો તમારું સુખ શેની પર આધાર છે? હવે તમે પરતંત્ર છો કે નહીં? Your happiness is not totally your freedom. તમારા સુખને ને સ્વતંત્રતાને કોઈ સંબંધ નથી. તમારું સુખ છે ને એ એટલા માટે છે કે તમે એ બધી વસ્તુઓથી પરતંત્ર છો, એની પર આધારિત છે. જે મિનિટે તમારું સુખની આ સગવડો ખસી, એ મિનિટે તમારા સુખનું શું થશે? સ્વતંત્ર, ફ્રી એને કહેવાય. ડાયોજેનિસ નામનો એક માણસ જે સિકંદરનો ગુરુ હતો, એ દરિયા કિનારે સૂતો હોય છે, તડકો ખાતો હોય છે, અને સિકંદર પૂછે છે કે ગુરુ, હું તમારા માટે શું કરું? અને ડાયોજેનિસ કહે છે, જરા બાજુમાં ખસ, તડકો આવતો બંધ થઈ ગયો. આ માણસ સ્વતંત્ર પણ છે અને સુખી પણ છે. એ સિકંદર પર આધાર નથી. એ ગુરુ છે તો પણ, પેલો એનો ચેલો છે તો પણ કહી શકે બાજુમાં ખસ. એના સુખની પર સ્વતંત્રતા છે, એ સિકંદરને કહી શકે. ડાયોજેનિસે બધું, કપડાં છોડી દીધા, ઘર બાર બધું છોડી દીધેલું. એની પાસે એક નાનકડું ટમ્બલર હતું જે દરિયામાંથી પાણી પીવા કે ક્યાંક એના માટે રાખ્યું હતું. એને એક દિવસે જોયું કે કૂતરું નદીમાંથી એમને પાણી પીએ છે ટમ્બલર વગર. એને ટમ્બલર ફેંકી દીધું કે જો કૂતરું ટમ્બલર વગર જીવતું હોય તો હું જીવી શકીશ. Now he is free from everything. Nothing can stop him. કશું એને રોકી નથી શકતો સુખી થવામાં. સિકંદર પણ નહીં. તો હવે તમે મને કહો કે સ્વતંત્રતા અને સુખને કોઈ સંબંધ છે ખરો?